હતી. પાછળ યુવાનો થોડી વાર બેસી જાઓ, નમ્ર વિનંતી. સેવા પતી ગઈ હોય. ગુરુ નિરાત મહારાજ, પૂજ્ય પરથીરામ મહારાજ, પૂજ્ય ભુદરરામ મહારાજ, પધારેલા હરિગુરુ સંત. આજનો પાવન પ્રસંગ મોટા ગામની પવિત્ર ધરા સંત શ્રી કરશનરામ મહારાજ અને આજનો જે મહિમા છે એવા સંત માતા ચતુરબાના તપને એકવાર તાળીથી વધાવો. છેલ્લા સમયમાં સતત કરશનરામ મહારાજની સાથે ભજનનો લાભ, બધા મેળાવડાનો લાભ સાથે લીધો છે. જેમના સાનિધ્યમાં આજે આ અધિષ્ઠાન પદે કાર્યક્રમ છે એવા પરમ પૂજનીય જ્ઞાનદાતા સ્વરૂપ પૂજનીય પરથીરામજી બાપુ, અમારે પ્રવીણરામ મહારાજ, નિયાચંદજી મહારાજ, અહીંયા સર્વે જયંતિરામ મહારાજ, તમે જુઓ ઠેઠ ભેમારામ મહારાજ, રાધનપુર ઠેઠ રાજકોટથી પણ બધા જે કંઈ સંતો સર્વે પધાર્યા છે બધાને કોટી કોટી વંદન સાથે થોડી વાતને મૂકી કાર્યક્રમને આપણે આગળ વધારીએ. પૂજનીય કરશનરામ મહારાજ જ્યારથી અમને ઉપદેશ લીધો છે ત્યારથી બાપુની અદ્ભુત એક નિષ્ઠા સાથે આવું એક ભજન અને પૂજનીય ચતુરબાની પણ જે સેવા, એમનું પણ ભજન, આજે આ એમનો પ્રતાપ છે. જ્યારે સદગુરુ મહારાજનું સાનિધ્ય લીધા પછીના જીવનમાં આપણો ઉજાસ અને પ્રકાશ થાય છે. થોડો ટાઈમ બરાબર ધ્યાન આપજો, લક્ષ્ય રાખજો. આપણી વર્તી બરાબર સ્થિર હશે તો શબ્દ બરાબર પકડમાં આવશે. જનક રાજા પોતે ખરેખર રાજપાટ, બૈરા છોકરા બધું હોવા છતાં પણ આજે જનક પોતે વિદેહી કહેવાય. જ્યારે અમને પણ જ્યારે સદગુરુ મહારાજની જ્ઞાનની જ્યારે આમ પ્રાપ્તિ માટે જ્યારે શોધ આમ જ્યારે આરોપી, ત્યારે એ વખતે મહાન સંતોની ભૂમિ હતી. એવા અષ્ટવક્રા મહારાજ જેવા મહાન સંતોના સાનિધ્યમાં એમને માગણી કરી, સાહેબ હાલ પણ વર્તમાનમાં એ સંતો બિરાજમાન છે, પણ વિવેકથી આપણે માગણી કરવી જોઈએ. ત્યારે ગુરુ મહારાજની આગળ જઈને માગણી કરી કે મારે આત્મજ્ઞાન જાણવું છે. મહારાજે આમ કહ્યું કે જ્યારે સમય બરાબર જ્યારે પાકશે